आज तो છે ગણેશ ચતુર્થી, તો આજે ગણપતિની આરતી વારતી કરશું ને ગણપતિનું આગમન થશે આપણા ઘરે. જોરથી બોલ, જય માતાજી. हाँ, हैप्पी गणेश चतुर्थी क्या ना गाइस. पप्पा तो सारा सारा नाश्ते वगैरह बटाका वो बनाया, हेल्दी नाश्ता. બધું ચકાચક કરી દેજો, ગણપતિ આવે ઘેર, કઈ કમ્પ્લેન દેખાવી ના જોઈએ મારે. તો ગાઈસ બધા હેડ્યા છે ઘરના આવે ગણપતિને લેવા. આપણે ગણપતિ બાપ્પા गणपति बाप्पा गणपति बाप्पा. तो गाइस हस तो हमें बाइक लઈને જઈએ છીએ હનુમાનજીના મંદિરે ડભોરા. તો ગાઈસ કાલે અમારો પ્લાન છે પકોડી ચેલેન્જ કરવાનો. તો ગાઈસ હે ને ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી દેજો. કાલે એકદમ ગાઈસ આરતીનો સમય થઈ ગયો છે અને ભાવિ ભક્તો જોડાઈ ગયા છે અમારા. હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો. ગાઈસ સાથે ના બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચેહર. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. સરસ મજાની સવાર પડી જશે ને ગાઈસ તમને બધાને હેપ્પી ગણેશ ચતુર્થી. તો ગાઈસ आज तो છે ગણેશ ચતુર્થી, તો આજે ગણપતિની આરતી વારતી કરશું ને ગણપતિનું આગમન થશે આપણા ઘરે. તો બ્લોગમાં બને રહેજો. આજે અમે પર લાવવાના છે ગણપતિને ઘરે અને હું આશા કરું છું કે ગણપતિ તમારી બધાની મનોકામના પૂરી કરે. જય ગણપતિ બાપા. તો ગાઈસ યસે સવાર ઉઠી ગયો. આજ તો મેં કીધું કે ગણપતિને ઘરે લાવવાના હતા અને બધા ઘરના ઉઠી ગયા. મોટા ભાગે અનિલ અને અંશુ બે ઊંઘી રહ્યા કદાચ. તો ચલો ગાઈસ બધાને એકવાર ગુડ મોર્નિંગ કહી દઈએ. બધા સવારમાં સરસ ઉઠી ગયા છે. પપ્પાને સવારમાં ભજનના ગીતો સાંભળ્યા. માતાજીના દર્શન કરી લઈએ. જય મા ચેહર. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. અને જે સેટઅપ આપણે રાતે બનાવ્યો હતો તમે જોઈ જશે કાલના બ્લોગમાં. તો આ છે આપણું સેટઅપ ગણપતિ માટે. પછી એમને મૂર્તિ લઈએ પછી બનાવીશું. અને મનીષા અત્યારે સવારમાં ચા બનાવવા કદાચ. ગુડ મોર્નિંગ મનીષા. ચા બનાવવા મારા માટે મમ્મી ચા પીવા ભેજી હતા વહેલે. પંખા વગર ચા ના ઉતરે આવું જોયું કહીશ તમે કોઈ? આમાં તો જો બિહાર તો ચા પી લઈએ. તો ગાઈસ પપ્પા તૈયારી કરી રહ્યા છે ઓફિસ જવાની. સાવન બ્રશ કરે. ગુડ મોર્નિંગ જીનલ. જીનલ બધા હવે નાવા જાય છે. આજ તો બધા વહેલો નહીં લે છે ગણપતિ લાવવાના ને ઘરે એટલે. તો ચલો ગાઈસ મળીએ બ્લોગમાં બનાવી રહેજો. અંજુ ઉઠી ગયા હે. અંજુ ગુડ મોર્નિંગ. જોરથી બોલ, જય માતાજી. हाँ, हैप्पी गणेश चतुर्थी क्या ना चतुर्थी. चेता उठी जाए गैस, नहीं तो तैयार થઈ ગયા. ગેસ બજારમાં જઈએ તો પ્રસાદ ને એવું લેતા આવ્યો છું ગણપતિ બાપા ઓલે અને ફૂલના હાર ને એવું. તો ભાઈ ગણપતિની આગમનની તૈયારીઓ ચાલી રહી છે ધમાધમ ગાઈસ. એ નૈયા ફટાફટ. ગુડ મોર્નિંગ બેટા. हैप्पी गणेश चतुर्थी. જાય ફટાફટ નહીં ના તને પ્રસાદ નહીં આવેલું ભાઈ. ચલો ભાઈ સારી રીતનું કંઈક છે ગાઈસ. આનો તો ઉઠી ગયો સવારમાં ગાડી સાફ કરે છે. સવારમાં પપ્પાએ ગાડી સાફ કરાવી દીધી. અન્ના ગુડ મોર્નિંગ. સવારમાં ગાડી સાફ કરે ગાઈસ. પપ્પા તો સવારમાં નાસ્તો કરે બટાકા બહુ બનાવ્યા, હેલ્ધી નાસ્તો. મમ્મી ખેતરમાં જવાનું ગાઈસ. મમ્મી તો ઓગળી કંઈક વાગી ને ત્યાં તો મમ્મીને રજા ખેતરમાં જવાનું લેવા તાર વાગીએ તો ચમ. તો ગાઈસ એ તો કંઈક બનાવ્યું છે જમવામાં. શું બનાવ્યું છે સીતા? મરચું ગાઈસ. મરચું તીખું છે ત્યાં લસણ મરચું, રીંગણ, ફુલાવર અને બટાકા. કાલ તો અંદર યાદ હતું કદાચ છે ને વિડીયોમાં મેં જોયું હતું. સદા બે દાર ચમ કુબી નહીં ભાવતી. કુબી હાર લાગે.
મેં કાલ પમદારું ઓફિસનું કુબીનું શાક ખાધું, કુબી બટાકાનું. કુબી બટાકા થોડું સેજ છે ને પેલું રસા ટાઈપનું ઢીલું હોય ને એ ટાઈપનું બને. લે તો કાંઈ તડકો મારે છે તાય. ચાલો કાંઈ છે તો બનાવીશું જમવાનું. હવે 11 વાગે છે ને ગણપતિ લાવશું ગાઈસ, 10 વાગી છે. હા બધું ખાઈ લઈશું. ગાઈસ મનીષા સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે. બધું ચકાચક કરી દેજો, ગણપતિ આવે ઘેર. કઈ કમ્પ્લેન દેખાવી ના જોઈએ મારે. અંદન પડી કચરાવાની પોતું કરી દે ગાઈસ. 9:50 થઈ જઈએ. હજુ વિડીયો અપલોડ કર્યું નહીં ગાઈસ. આ કાલનો વિડીયો જો અપલોડ કર્યો હોય હતા ફટાફટ એડિટ થાય છે વિડીયો. તો ગાઈસ ફટાફટ થોડું બાકી રહ્યું, ફાઇનલ ટચ બાકી હવે વિડીયો આવે જોઈ લેજો ગાઈસ. ગાઈસ મનીષા તો ધોવે છે કપડાં. સવારમાં ડ્યુટી લાગી ગયા હે. શું ચાલતા હે મનીષા? કપડાં ધોવાના રોજ એકને એક. સાચી વાત હે, નહીં શું કરવાનું, કંઈક નવું કરો. કઈ મમ્મીને તો ખેતરમાં ગયા છે સાવનના બધા, અને કોઈ ઘરે છે નહીં. હવે આ તો છોકરાને એવું છે, પપ્પા હજુ લાગે ઓફિસે ગયા હા. અને સીતા બાજરીના રોટલા ઘરે બેસી ગઈ છે. આજ તો બનશે બાજરીના રોટલા. શેતાનો આજ મારા ભાગમાં આવશે બાજરીના રોટલા બપોરે. રોજ તો નહીં આવતા. અન્નો અને છોકરો બધા રમા થઈ ગયો હતો. યસે ઉઠી ગયો, પાછો ઊંઘી જતો તે તાન ઊંઘી જ ગયો તો ને. છોકરો ને ચૂરેલો આવે ને ઘરમાં પેલી તો પકડ કરા બે જણા પકડવાના દીધે તો ફેંકા ભાઈ. એ તું યસ બહાર નીકળ. હા હાથ ધોઈ દે પડે. ગાઈસ લાઈટ જતી રહી ને વિડીયો અપલોડ કરવાનું હોય, ટાઈમ બહુ જબરજસ્ત વેસ્ટ થાય છે. અને મનીષાનો છોકરો હેરાન કરે કપડાં ધોતા. તો ગાઈસ મમ્મી તો ખેતરમાંથી ઘરે આવી જાય ને એ જ ખાવા બેસી ભૂસી થઈ જઈએ હતા બેઠી. અને ગાઈસ હવે તૈયારીઓ કરી જશે ગણપતિને લાવવાની. બધા રેડી થઈ ગયા છે મનીષાને બધા. યસ લડો ભાઈ ગણપતિ લાવવા ગણપતિ. તો ગાઈસ બધા હેડ્યા છે ઘરના હવે ગણપતિને લેવા. આપણે એ દહા કાકાને ત્યાં મૂક્યા હતા ગણપતિને. અહીંથી લે અહીંથી હેડા. હા લેડા અહીંયા લઈ લે ના લે હું કઈ સીએમ હું કહેતા ગણપતિ લઈ લે. બોલો ગણપતિ બાપાની. ગણપતિ બાપા ગણપતિ બાપા અંજો તા પણ અંગાતેડ. ગાઈસ હવે લઈ જઈએ ગણપતિ બાપાને. 11:30 થયા હા આજે તો. મુહૂર્ત 11 વાગ્યા પછીનું હતું ગાઈસ. એટલા એ આ તો ગગા અણી કાકા દેતો તો રે. અરે પટ્ટી ના ખોલે તાર કદાચ તાર સાગરે શેતાનું ઉતારે ને ભાઈ મણીનું ઉતાર લેજે કૂફું. બોલો ગણપતિ બાપા. બોલ લે મને પેલા ચોલો કરી દે પછી ચોખા ને તને. બોલો ગણપતિ બાપા. તો એને રીલો સેન્ડ કરી દે.
બોલો ગણપતિ બાપ્પા. હા ઉતારું બોલો. આપણે ગાગા ના હા હે ને ગાગા પકડતે બે હાથે નેચર એને પકડાવજે હરકો. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા. બોલો ઉતારું લે. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. એ લાઈટો પર લાઈટો. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. આયે મોરા ગોરા ના પેલ બાજુ દે. ગણપતિ બાપ્પા આવી જશે. ગણપતિ બાપ્પા. તો ગાઈસ ગણપતિ બિરાજમાન થઈ ગયા છે હવે ઘરે અને પંકેશ હવે એમને પૂજા કરે છે. પૂજા આપો કરે છે એમને. બધા નીચે બેસી જાઓ છોકરા. હા બધા બેસાડો. હા બસ. એ અલગથી લીધું. ઓમથી આવે પાછળ. હા એમ એટલે હાથના વચ્ચે કાઢવું પડે. હવે આરતી કરવાની તૈયારી કરીએ. શ્વેતા પૂજા કરે એને ઉપવાસ એટલે. બીજા કોને ઉપવાસ? સંધ્યા ને મેં કશું ખાધું નહીં. ઉપવાસ કરી દે આપણને. એ અંશુ આવી જાવ આરતી કરવાની બેટા. હા તો ચલો આરતી ચાલુ કરો. એ નીચે બે હે. તો ગાઈસ ભાવિ ભક્તો હા ગણપતિ બાપ્પાની આરતીમાં જોડાઈ ગયા છે. ભાઈઓ બહેનો બધા અને આરતીની પ્રગટાવી દીધી છે. શુભ શરૂઆત થઈ રહી છે આરતીની. ગાઈસ એક ભક્તો ઓછા પડ્યા હતા તો એ આવી ગયા. ગાઈસ મમ્મી બધા આવી ગયા છે. ચલો 1 2 3 ટાઈમ મારો.
જમારો છે અંજુ આવી જો બેટા હા તો કે આરતી વારતી થઈ જશે હવે ગણપતિ બાપાને પ્રસાદ એકાય હા અહીં તો ભીડ પડી ગઈ લ્યા મોદકની હે અંજુ તો એનો હાથ અંજુ તો ભાઈ ગણપતિ બાપાને ધરાઈને તરત જ હા હા આપકો ઓ ભાઈ સાહેબ આખો ના ખાતો પાવતું હતા ના કૂતરો થઈ જાય ચલો ગણપતિ બાપાની જય ચાલુ થઈ ગયો તો ડાન્સ ઉઠો તો ગાઈસ પપ્પા ઘરે આવી ગયા છે હવે તો ઓફિસ જતા હતા અને આજ તો બધા અમે જોડે જમવા બેઠા મનીષા હું અનિલ બધા ગાઈસ ચાલો વિડીયો હું દેખાતો નતો ભાઈ સંધ્યા તા જમવાનું બાકી આમ સંધ્યા તો સાગર બેજા હે ને પપ્પા આવી ગયા ગાઈસ આદુ ને એવું ચલો ગાઈસ તો જમવાની શરૂઆત થઈ જશે ને જમવાનું ચાલુ કરીએ શેતારે ઉપવાસ એટલે શેતા જમશે નહીં તો ગાઈસ ઉપવાસ વાળા બે ગયા દૂધ ગરમ કરી દૂધ એક છાશ હશે તા છાશ જેવું લાગે તો ગાઈસ બધા બે ગયા જોડે જોડે જમવાની મોજ ચાલી રહી હું એ ચાલુ કરું છું મને ભૂખ લાગી બટાકા રીંગણનું શાક અને પેલું શું કહેવાય ફૂલેવર બનાવ્યું બધું મસ્ત યસે બે ગયો જોડે પપ્પાએ જમવા બે ગયા હા ચલો ગાઈસ તો ખાઈ લઈએ તાનામાં તો ગાઈસ મનીષા આવી જઈએ જીનલ આવી જઈએ આ તો બધા જોડે જોડે બે ગયા હા આખું ટોળું તો ગાઈસ મનીષા તો કપડા ધોવા છે લોટ 2 રાઉન્ડ 2 ચાલુ થયો હવે મમ્મીને આયા ને ખેતર હા આરતી ને એવું કરો ને ગણપતિ થોડા બાકી થઈ ગયા થોડા ધોવા હા પાણી આવી ગયો ગાઈસ હતા હેંડા સ્વામી બે ગયા છે હિંચકા ખાવા ખાઈ પીને વાહન તો હજુ કચરા પોતું તો થયું જ નહીં લાગ્યું તો બધું એમને એમ જ પડી હા તો ચલો ગાઈસ અમે લોકો જઈએ છીએ ડભોરા જઈને આવીએ દર્શન દર્શન કરતા હનુમાનજીના તો શનિવાર આવી લેટ પડી ગયા જીનાલ રસોડું સાફ કરે છે ગાઈસ અને અનિલને કદાચ રાણી જવાના હા તો પછી એક વાર તો રાણી જશે તો હું જઈને આવીએ ડભોરા સીતા કપડા વાળા ગાઈસ આનો યસ બીજા પાછા ગેમ રમતા હે લાગે બે જણા ગેમ રમવા ગાઈસ કાકો ભત્રી જોઈએ જ બેઠા ગાઈસ જો બે જણા બપોરે આખો દાર ગેમ જ રમતા હે બે જણા હા બાઈક હંગા હે મને ફોન કરવાનો આવે ચલો ગાઈસ આ લોકો ગેમ રમવા અમે લોકો જઈએ છીએ ડભોરા જઈને આવીએ દર્શન કરીને તો ગાઈસ હસતો અમે બાઇક લઈને જઈએ છીએ હનુમાનજીના મંદિરે ડભોરા આજ તો બાઇક લઈને રાઈડ ઉપર નીકળ્યા અમે સાગરના બે જણા આજ જોઈએ કેવી મોજ છે અને ગરમી બહુ ખતરનાક લાગે બાઇકની સીટ બહુ ગરમ હતી ને એટલા એનું ઘરે ગાઈસ થોડી ઠંડી થાય પણ નીકળ્યા અને વેધર એટલું મસ્ત બાકી હા શું વાત છે तो गाइस डभोरा हनुमानजी आई गया था અમે લોકો आज तो बाइक लेने आए ला तो मेन गेट थी अंदर जઈએ છીએ આ બાજુથી તો પેલી બાજુ બી ગેટ અને આ બાજુ બી ગેટ બંને જગ્યાએ છે આજે અહીંથી જઈશું અમે એકચ્યુઅલી આ પાછળનો રસ્તો મંદિરના જય સિયારામ હેલો ગાઈસ વેલકમ બેક ગાઈસ અમે લોકો ડભોરાથી દર્શન કરીને ઘરે આવતા રહ્યા અત્યારે ઘરના બધા ઊંઘી જાય અત્યારે હાલ તો કોઈ છે નહીં
તો ગાઈસ હવે ઊંઘીને ઉઠ્યો તો ઉઠાડી દે છે મને અડધી ઊંઘમાં અને જઈએ છે રાનીપ કેમ કે અમારા ઘરનું જો પડ્યા ને તો દૂધ બહુ પડ્યું ઘરે તો શ્વેતા એમને મમ્મીને આપતા જઈએ અને આ શ્વેતા મમ્મીને ભેગા જતા થઈએ તો શ્વેતા હું અને યશ આવા નાનસુ લોલિયા બી રેડી રહી ગઈ ને ચલો પાણી વાણી મૂકી તો પાણી બોટલ તો મૂકો તો ગાઈસ હવે અમે નીકળ્યા હતા રાણીપ જવા શ્વેતા હા યશ હા અને પાછળ મનીષા ને યશ બે તો કતિરાજ જો ગોઠવે આગળ જે પાડ દે છે કાકા હા ગયા હોય તો પાડ દે યાર ગોઠવે તો આવું વાહ ડિઝાઇન બનાવી છે હા તો ગાઈસ અમે રાણી પાઈ ગયા હા અને આરા તો જો વચ્ચે દુકાનમાં ઘૂસી ગયા હતા ચોકલેટોની તો ચોકલેટો ખાવા મંડી પડ્યા એ ચોકલેટ ચાલુ કરી દીધી તો ગાઈસ હવે નીકળી ગયા ઘરે જવા રાણીપથી નીકળે ક્યાં જવાનું હવે લે ઉવાર જતો આમ બીજું કઈ જવાનું હોય વાત આ તો ચશ્મા પહેરી બેસી જા ફિટ માર્કેટ તો મસ્ત છે તો ગણપતિ ભગવાન મૂર્તિ હા બહુ મસ્ત જો તો લે સી ખબર આ મુરત તો બાદ બપોર નો આજે આજ સ્વાદ ઊંધી લે નહીં એ તો પણ ક્યાંય જવાની જરૂર નહીં માર્કેટ જો ફૂલે પહેરા હાર કેવા નાના નાના હા मम्मी बेहोले अभी अलग आई हूँ हाँ काली आई देखा था अभी यार तो गाइस मम्मी तो भैंसों लेने घरे आई जैसे तार अभी अलग आई जा भैंसों चार पानी पे करा दी तो भैंसों चार नाके दी है सावन तो भाई हिचका पर बेरे आखो दारो सीजा बीजू कशु आज ऊंधो જ નહીં હા અને ગાઈસ મનીષા ના શ્વેતા અનિલના બધા ભગવાન બધા જશે રાણીપ આજે એના મમ્મીને બધા મળવા ગયા છે અને હું કાલે જતો તમે બ્લોગમાં જોઈ જશે ના રૂલા શું કરે લ્યા હે ગણપતિ બાપાના સફરજન ને એવું મૂક્યું તમારો લે ફ્રીજમાં હ એ ગણપતિ બાપાના હ ખાઈ ના જતા હા તમારો લે ફ્રીજમાં ડાઢો નહીં પડ્યો શું કરે ચા બા બનાવ નહીં લે હજુ હવે ચા બનાવે હા પણ શું મૂક્યું અરે તારી મગફળીઓ બાફી લે કર નહીં તો કાંઈ ચા બનાવે ને બધી મગફળીઓ મને થોડી કાઢેલ છે ને ખાવું હે મમ્મી આવી ને કાંઈ બપોરે બી ખેતરમાંથી આવી ને એવી સીધી તપેલા ઉપર ને આજે આવી ને તાર આવીને સીધી તપેલા ઉપર ડાયરેક્ટ સીધી ખાવા જ કાંઈ પણ ખરેખર ખેતરમાં કામ કરીને આવીએ એટલે બહુ જ ભૂખ લાગે ને મમ્મી જબરદસ્ત ભૂખ નહીં લાગે હા થોડી ડીશમાં કાઢ્યા મને ગાઈસ મમ્મી વાટકો ભરીને આ ને મગફળીઓ ખાઈને હવે બેઠી છે હવે રોટલો લીધો તો એ છે આ રોટલે બાજરીનો હવે ચાર રોટલો જાફો છે અમાર છું ચાર રોટલા ખાય તું એ જેવી વાત કરે ગાઈસ પપ્પાએ બેસ્યા અંદર દેખાય પૂનમ આર્યા વાટકો ભરી પપ્પાએ બેસ્યા મારે ચા કાઢે ગાઈસ હું એ ચાલો ગજાઈ ચા પી લઈએ તમારે ચા પીવે થઈ જાઓ ચા તો એકચ્યુઅલી મારે બંધ જ કરવાની પણ હે ને આમ થોડું માથું ચડે ને એટલે ચા પી લઉં હું 2-3 દાડા બંધ કરી દીધી ને તે માથું ચડવા વર્ગી હતું અને પેલું લોહી આલ્યું હતું ને એનાથી થોડું વધારે માથું ચડતું તો ગાઈસ મમ્મી તો ભેંસો દોવા બેજી હે સાવણે આ બાજુ એક બીજી ભેંસ છોડી દીધી હે પાડી મતલબ और सावन एक बाजू भैंस दो वाला છે ગાઈસ રૂલી એકલી પડી આ તો કોઈ ઇસ્કારો નહીં અમાર બે છોકરો ગયા હરવાની આ તો કોઈ ઘરમાં ઇસ્કારો થતો નહીં નકા આ તો કલાભર બાગામ બાકી ચાલુ જ હોય અને હું બેઠો છું હિંચકામાં થોડો હિંચકો ખાઉં છું શાંતિથી હવે તૈયારીમાં જ છે આવવાની પછી तूफान दिखने को मिल जाएगा आपको भाई રાણી અને જીનલને વારો આવી જશે રાંધવાનો ખીચડી બની જશે ફૂલોની ખીચડી મગની દાળ બાકી હોય વઘારણ બાકી હતું ગાઈસ તો જીનલ હવે લોટ બાંધા અને મગની દાળ બાફી છે હવે વઘારવાની એટલી બાકી છે
તો ગાઈસ કાલે અમારો પ્લાન છે પકોડી ચેલેન્જ કરવાનો. તો ગાઈસ હે ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો. કાલે એકદમ જોરદાર પકોડી ચેલેન્જ કરવાના અમે, મતલબ બધા રાજી થઈ ગયા. તો અને શું કહેવાય, પકોડી ચેલેન્જ તો તમે બધા ઘણા જોયા હશે, પણ બરાબર અમારે જો પકોડી ચેલેન્જ નહીં જોયું હોય તમને પહેલી વાર જોવા મળશે. તો કાલે પકોડી ચેલેન્જ કરવાનો પ્લાન છે. તો કાલે પકોડી ચેલેન્જ કરશું ને તો ચોક્કસથી જોજો ગાઈસ. તો ગાઈસ હવે ઘરે આવી ગયા. મમ્મી તો આપા આ બધા દૂધ લેવા આવે ને દૂધ આપા. અને ચલો આપણે ગણપતિને આરતીની તૈયારી કરો. સંધ્યાનો ફોન આવ્યો તો મેં કીધું કે આવી જા. અને ગાઈસ અંશુ તો ગગો તો સુઈ ગયો તો હવે કાઢ્યો. ભાઈ ગાડીમાં તો ઊંઘવા જ આવું ભાઈ. તો ગાડીમાં આવે ને યાર સુઈ જાય ગાઈસ સાથે બધા કે ગાડીમાં હું અમને ચાલ્યું બેડનું આરામ મળી જાય તો સુઈ જ જાય. બે છોકરા અમારે તેવા. તો ગાઈસ છોકરો રમવા આવી ગયા. તો ઘરે ગણપતિ લાયા એટલે ગણપતિની આરતી માટે આવ્યા છે બધા. સીતાને પ્રસાદ લેવા જે છે ને પ્રસાદ લઈને આવે ને ગગો પાછળ ઊંઘી રહ્યો જો એટલે પ્રસાદ લઈને એટલે આરતી કરીએ. અને ગાઈસ પપ્પા તો ટીવી એકદમ ચિલ રૂમ કરી દીધો. હા અને કોમરો ઉઠીને ઊંઘ્યા બેસરો વિડીયો જોવા. હાય તો ચલો ગાઈસ તમને ફિશ ટેંક બી બતાવી દઉં. આજે એક અમારા કોમેન્ટ હતા સંબંધીને કે ફિશ ટેંક બતાવજો. ફિશ ટેંક બનાવ્યું. આ છે શું કહેવાય, એટલે આજે લાલ કેમ થઈ ગયું? એટલે લાલ મોઢું. હા એનો કલર બદલાવો કે વ્હાઈટ. આ શાર્ક વ્હાઈટ શાર્ક છે ગાઈસ. તો એનો કલર બદલાઈ ગયો. હા અને લાલ થઈ ગયું, લાલ મોઢું થઈ ગયું એનું. આ બીજી બધી આ બ્લેક શાર્ક કે સિલ્વર શાર્ક છે. આ તો દેશી છે. આ પેલી છે ને એ તો દેશી તલાવમાં પકડેલા હતા. આના આ ગોલ્ડ ફિશ છે એ બી લાલ થઈ ગયા. એના આજુબાજુ સિલ્વર છે તે પણ થોડી લાલ થઈ ગઈ. ગાઈસ મમ્મીના સાવન બે તો બેસવાનું ખોણ તૈયાર કરે છે. ભરેલું બાફ્યું હોય ને પાપડી પલાળેલી મિક્સ કરી છે. પછી બધી 3 બેસન મૂકી દેશે. ગાઈસ આરતીનો સમય થઈ ગયો છે અને ભાવિ ભક્તો જોડાઈ ગયા છે અમારે. કેવા લાઈન ચાલી રહી છે. છોટે છોટે ભક્ત જોડાઈ ગયા છે ગણપતિ બાપાની આરતીમાં. બહુ સરસ દ્રશ્ય છે. હા પાંચ ગણપતિ બાપા મળ્યા. ગાઈસ આરતી ચાલુ થઈ ગઈ છે. હવે સીતા બધાને આરતી આપે. હવે લાવો તને આપણે આરતી લેજે. બારી ના મળતી મને એ ગણપતિ બાપા. મનીષા પ્રસાદ લે કે બધાને ભાવિ ભક્તોને. અંશુન નહીં લે, અંશુન નહીં. અંશુન તો લાડુ નતો આપવાનો. ગણપતિ બાપા બોલતો નહીં. એકવાર બોલતો અંશુ ગણપતિ બાપા જય ગણપતિ બાપા. હા જય માતાજી કે અંદર જય માતા જય માતા. અને ગાઈસ અમારા ઘરે જે જમવાનું બને હતું ને એને એક થાળી પર મૂકી દીધી છે ગણપતિ બાપાને. ખાઓ થાય. શાક ને એવું નહીં લેવું છે. મગની દાળ બનાવીએ ને. તો ગાઈસ છે તો હવે બાજરીના રોટલા કરશે પણ અમે લોકો બી ખાવા બેસીશું. મગની દાળ બનાવી આજ તો. ગાઈસ તો ગણપતિ બાપાને લાઈટ લગાવવાની બાકી રહી જતી તો અત્યારે મેં લાઈટો લગાવી દીધી છે. તો મારો ફોન તો
એ ઉપરથી લગાવીએ ગાઈસ. અજવાળું આવે સારું એવું. તો ગાઈસ અન્નો હવે આવી જશો જમવા માટે ને અમે લોકો બેસી ગયા જમવા માટે. આનો તો મરચું ગાઈસ મને ખબર નથી બહુ બધા જમી રહ્યા એટલે તો કાંઈ અમે રાહ જેમ બેરા નાનો બેસી ગયો ગાઈસ. જોજો માતો થાળી નહીં કાઢી. ખાઈ લીધલા ગાઈસ મગની દાળ તો બનાવી તો તમે જોઈ લીધી છે. ખીચડી ને બધું છે, મરચું ને બધું છે, ખાઈ લેશે. શું લે હા લે ખેંચ બસ. સાડી તો જબ્બર હે. આ જો મારે રૂઈ લે. હા ચમ મારું ભાઈ. હા એ મારે તો ને. તો ગાઈસ શ્વેતાને તો વાહન ધોવા બેજો ને બાપ રે વાસણનો ઢગલો જો ગાઈસ તમે એકવાર. વાહન નહીં પહાડ છે. હાજનો ચાનો વાહન હતા, જમવાનો વાહન બધા હા કદાચ ચાના હશે જ ને. કેમ કે ચા અમને 5 વાગે જ મૂક્યો હે ને તપેલી ને એવું. 5 વાગે ચા બનાવ્યો હમણાં. તો ગાઈસ જીનલના શ્વેતા બે તો હવે જોશે વાહન. હવે મણી છે કચરા પોતું ને રસોડું સાફ કરશે. છોકરો થોડો લાડુ ખાય છે લે પરસાદ મૂકી તારું લે. તો છોકરો લાડવો ખાય છે. એ સબિયાલ ઉઠ્યો ઊંઘી જતા તે. અને હું એ જઉં છું હવે પાછળ વિડીયો એડિટ કરવા માટે. પાથરી દેતા ખાઈ પીને અમે આવી જશે અમારા અડ્ડા ઉપર. થોડો આરામ કરશું, હિચકો ખાશું, પછી જઈશું વિડીયો એડિટ કરવા માટે. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળે કાલે નવા બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. અને અમારો વિડીયો આજનો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો ગાઈસ. આપણે 1K ફટાફટ કમ્પ્લીટ કરવાના છે. તો ચલો મળે કાલ નવા બ્લોગમાં. અને કાલ કદાચ પકોડી ચેલેન્જ કરીએ તો તમે અમારો બ્લોગ જરૂરથી જોજો. બરાબર કદાચ કહું છું. હા ને બધું કન્ફર્મ નહીં, કેમ કે અમુક શેતાનો ઉપવાસ છે ને એવું બધું હોય એટલે કરીએ કે ના કરીએ, પણ કન્ફર્મ તો છે 99% કરશું કાલે. તો ચલો મળીએ કાલ નવા બ્લોગમાં. ટેટા બાય બાય, ગુડ નાઇટ, જય માતા જય માતા ચેહર.